બરાબર. અને અચલ એટલે જે સરળ ખોરસો ઠસ પડ્યો હોય. લાકડું અચલ છે, લાકડું અચલ છે. લાકડા જેવું તો કઈ નથી, આગળ ના થઈ શકે. બરાબર. હા, મારે સ્થિર છે. ધરતી ગમે આગળ તો કરી નાખે. સ્થિર વસ્તુ આગીબાકી થાય, અચલ વસ્તુ આગીબાકી ના થાય. કારણ કે એ સર્વવ્યાપક છે. બરાબર. જે સર્વવ્યાપક હોય અચલ અને આગીબાકી ના થઈ શકે. બરાબર. તમારો થાંભલો સ્થિર, આગળ તો થઈ શકે. આટલું જગ્યા છે ને. ઈનાબેન, ઈનાબેન બોલો 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 ઈનાબેન. અહીંયા આંધ્રાના જગ્યાએ અજ્ઞાની સમજવાનો, કિલ્લાના ઠેકાણે 84 લોક યોની અને દરવાજાના ઠેકાણે મનુષ્ય દેહ અને ખંજવાના ઠેકાણે વિષય શું. એક શહેર હતું, તેમાં એક આંધળો રહેતો હતો. તેને બહાર જોતું, તેથી તેને એક પુરુષને બહાર જવા માટેનો રસ્તો પૂછ્યો. ત્યારે એમને એમ કીધું કે કિલ્લાને હાથ લગાવતો જા, તને રસ્તો મળી જશે. એટલે એ કિલ્લાને હાથ લગાવતો ચાલવા માંડ્યો. ચાલતા ચાલતા તેને ખંજવાળ આવી, એટલે એ ખંજવાળવા માંડ્યો. એટલે એને પાછું ફરીથી ચાલવા માંડ્યો. એમ કે એટલે એને રસ્તામાં ઘણા એમ કાંટા વાગે, મળમૂત્રમાં પડી જાય, હેરાન થાય. એમ કરતા કરતા એમને રસ્તો મળ્યો નહીં અને મહાદુઃખ ભોગવ્યું. એમ અજ્ઞાની જીવ પણ વિષયોમાં ભોગવે અને આખું આયુષ્ય એમ વ્યર્થ કરે અને વિષય પ્રિય લાગે અને એ વિષય ભોગમાં એને પરમેશ્વરની પ્રાપ્તિ થાય નહીં અને 84 લોક યોનિમાં એ ફર્યા કરે અને પશુ યોનિમાં જાય ત્યાં તેને મહાદુઃખ એમ કે એને ભાર ઉપર રાખીને ચાલવું પડે, કોઈ ખવડાવે તો ખાવું પડે, એવું મહાન દુઃખ એમ કે એને ભોગવવું પડે. હા સ્વામીજી, સાંભળ્યું તે? હા સાંભળ્યું. અભી હાલ આવ્યું. સાંભળ્યું. હા સાંભળ્યું. વાંચો હવે સાહેબ, વાંચો. નંબર 23, ગર્ભવાસનો દુઃખ. 26 ગર્ભવાસનો દુઃખ. ગર્ભવાસનો દુઃખ. પશુ શરીર ધારણ કરવામાં કેવું દુઃખ છે તે સ્પષ્ટ જોવામાં આવે છે. તેથી એમ સિદ્ધ થયું કે આત્મજ્ઞાન વિના મનુષ્ય દેહનો નાશ થયા પછી જીવ 84 લક્ષ યોનિમાં અનેક પ્રકારના જન્મ મરણનું દુઃખ ભોગવે છે. જ્યારે જીવ માતાના ઉદરમાં ગર્ભવાસ કરે છે ત્યારે તે ઠેકાણે તેને મળ, મૂત્ર, રુધિર, માંસ અને લીલા પીળા કફ આદિ ધાતુથી, કૃમિથી તથા જઠરાગ્નિથી અનેક પ્રકારના દુઃખ થાય છે. નરકવાસ કરતા ગર્ભવાસમાં કાંઈ ફેર દેખાતો નથી. ગર્ભવાસ એ જ મોટું નરક છે. જન્મ વખતે પણ માતાને તથા ગર્ભને જે દુઃખ થાય છે તે અવાચ્ય છે, કેમ કે તે વેળાએ થતું દુઃખ માતાના તથા ગર્ભના જ અનુભવમાં આવે છે. બાલ્ય અવસ્થામાં પરાધીનતાથી અને યૌવન અવસ્થામાં સ્ત્રી આદિ વિશ્વની ઈચ્છાથી તથા વૃદ્ધાવસ્થામાં આસક્તિથી, અશક્તિથી, અનેક પ્રકારના રોગોથી અને પુત્ર સ્ત્રી આદિના અનાદરથી બહુ દુઃખ થાય છે. તેનો અનુભવ સૌ કોઈને પ્રકટ જણાય છે. તેમજ મરણ વખતે પણ આખા શરીરમાં અસંખ્ય વીછી એકી વખતે ડંખ મારતા હોય ને જેવું દુઃખ થાય તેવું જ દુઃખ થાય છે. અને જીવતા માણસના હાથ, પગ આદિ અંગો કરવતથી કાપ્યાથી જેવું દુઃખ થાય તેવું જ દુઃખ મૃત્યુ વખતે થાય છે. એ રીતે અજ્ઞાની, પરાધીન, પાપી જીવોને વારંવાર જન્મ મરણ આદિ દુઃખ થયા કરે છે. તે વિશે દ્રષ્ટાંત આપીને શ્રી શંકરાનંદ મુનિએ આત્મ પુરાણમાં કહ્યું છે. અલ્પાબેન, અલ્પાબેન. હા બાપુ. બોલી જશો બેન? હા બાપુ. એ તારું ખોલીને બોલો એટલે મને ખબર પડે. પુસ્તકમાં જુઓ છો
હા, બાપુ. કેમેરા ખોલો. હા એટલે મને ખબર પડે તમે કેમ પુસ્તકમાં નથી જોતા. હા બાપુ. બોલો હવે. ગર્ભાવસ્થાનું દુઃખ કે જ્યારે માતાના ઉદરમાં બાળક હોય છે ત્યારે આપણે કેટલી અસહનીય વેદના ભોગવવી પડે છે કે મળમૂત્ર છે, રુધિર, માંસ અને લીલા પીળા કફ આદિ ધાતુથી અંદર જઠરાગ્નિની અંદર અસંખ્ય અનેક પ્રકારના દુઃખો થાય છે. નરકવાસ કરતા ગર્ભવાસમાં અસહ્ય પીડા ભોગવવી પડે છે. જન્મ વખતે પણ દુઃખ. હા, જન્મ વખતનું દુઃખ અને મૃત્યુ વખતે પણ એવું જ અસંખ્ય. જન્મ પછી બાળપણનો દુઃખ. બાળપણમાં પરાધીનતાનો સુખ. બરાબર. યુવાનીમાં ગદ્દામેદીનો દુઃખ. ગડપણમાં પરાધીનતાનો દુઃખ અને મૃત્યુ વખતે પણ દુઃખ. આ બધા દુઃખો જોયા એમ. હા. હવે વાંચો ગજાનો દાખલો. ઘડિયાળનો દાખલો. ગુરુજી, આ અજ્ઞાની જીવ સંસારમાં ઘટી યંત્રની પેટે એટલે જેમ કુવા ઉપર રેંટમાં ઘટમાળ હોય તે ફરીને હેઠળ જઈ પાછી ઉપર આવે છે, અને જેમ કુંભારનો ચક્ર તથા ગાણીનો બળદ સદા ફરે છે, તેમ પરવશ થઈ જન્મે છે, બાળક થાય છે, જુવાન થાય છે, વૃદ્ધ થાય છે, મરે છે અને વળી પાછો જન્મે છે. અને અજ્ઞાનથી જીવ પોતાના સ્વરૂપને ભૂલી જન્મ મરણ રૂપી ઘટમાળમાં ફરી ફરી મહાદુઃખ ભોગવે છે. એ રીતે પૂર્વે કહેલા 84 લક્ષ યોનિના શ્રવણ કરી શિષ્યના મનમાં અત્યંત ભય થયો અને એવી જિજ્ઞાસા થઈ કે દુઃખ કેમ મટે. પછી સ્મૃતિ થવાથી ગુરુને શરણે જઈ જન્મ મરણ આદિ દુઃખથી નિવૃત્તિ થવા માટે પ્રશ્ન પૂછ્યા. તે પ્રકારનું બીજી ચોપાઈમાં ક્રમથી નિરૂપણ કર્યું છે. ઉપર પ્રકારના શિષ્ય દુઃખ જોયા. મનુષ્ય જન્મમાં પરમાત્મા પ્રાપ્તિ ના કરે 84 રાશિઓની ગર્ભનો દુઃખ, બાળકનો દુઃખ, યુવાનનો દુઃખ, મૃત્યુનો દુઃખ, આ દુઃખ જોયા પછી ગભરાઈ ગયો. આપણે બાપ આ દુઃખ મારે ભોગવવું, શું કરવું જોઈએ? તો સંત સમાગમ કરવું જોઈએ. સાધુને શરણે જઈએ પ્રશ્ન પૂછવા જોઈએ. વનિતાબેન, હા બાપુ. કાલે આપણે ઓલો ગુરુ શિષ્ય નો સંવાદ હતો ને? કાલે? હા, ગઈકાલે ઓલા ગુરુ શિષ્ય પરમ દિવસે ગુરુ શિષ્ય નો સંવાદ હતો. એટલે 2 સિંહોની વાત પૂરી થઈ ગઈ, પછી ગુરુ શિષ્ય નો સંવાદ હતો ને? હા, પરમદી. હા, કાલ નો તો પરમદી હતો. એ સંવાદ બોલો. ગુરુ શિષ્ય નો સંવાદ. હા, એ જે સંવાદ અહીંયા તો ગમે ત્યારે ગમે તે પૂછીશ. હા બાપુ. હા, એ બોલો. એ ગુરુ શિષ્ય નો સંવાદ બોલો. ગુરુ શિષ્ય નો. હા બાપુ. ગુરુ શિષ્ય નો સંવાદ એવો હતો. ગુરુ કહે છે કે ગુરુ બ્રહ્મને જાણ્યું છે, બ્રહ્મ સ્વરૂપને જાણે છે. શિષ્ય કહ્યું છે, હું બ્રહ્મ સ્વરૂપ કઈ રીતે હોઈ શકું? હું તો મનુષ્ય છું. ગુરુએ શું કહ્યું? હું અજ્ઞાની છું. પછી ગુરુ કહે છે કે હું તો કરી તું બાપુ. હા, ચાલે. બિલકુલ નહીં ચાલે અમારે તો. બોલો નહીં ચાલે અમારે. હા, બરાબર છે બાપુ. તો ગુરુ કહે તું દેહ મનુષ્ય નથી, પરંતુ દેહ નો દ્રષ્ટાંત બ્રહ્મ છે એમ. ગુરુએ શું કહ્યું? તો કે હું મનુષ્ય છું, તો મનુષ્ય નથી, પણ દેહ નો દ્રષ્ટા આત્મા બ્રહ્મ છે. એટલે શિષ્ય ના, હું તો સંસારી કરતા વપરાશ સુખી દુઃખી પાપી પહોંચાડી છું. એટલે ગુરુએ શું કહ્યું? વનિતાબેન, ગુરુ એમ કહ્યું કે
સંસારપણું તો તારા દ્રશ્યમાં છે, એ તારા અજ્ઞાનમાં છે, અહંકારમાં છે. અહંકાર તો તારું દ્રશ્ય છે. હવે એનો તું દ્રષ્ટા છે. તારા બધા જ લક્ષણ બ્રહ્મ મળે છે, બ્રહ્મને મળે છે. બ્રહ્મને મળે છે. હા, તો બ્રહ્મના લક્ષણ કહી દો, હવે મેળવી દો. બ્રહ્મના લક્ષણ, હા, બ્રહ્મના લક્ષણ મળે છે. તું જેમ બ્રહ્મ ત્રણેય કાળમાં છે, એમ હું ત્રણેય કાળમાં છે, માટે તું સચ છે એમ. હા હોય ત્રણેય કાળને તું જાણે છે, એટલે ચિત્ત છે. ઠીક છે. અને મારી પ્રિયતા સાથે બસ પ્રિય લાગે છે, એટલે આનંદ સ્વરૂપ છે. આ દેહ અસત જગદુખ છે અને છવિકાર વાળો છે. સ્વવિકારવાનું છે. અને આત્મા દેહની સાથે કોઈ સંબંધ નથી. અભિમાનિતા બેન, તમારા આત્માની પ્રિયતા માટે પ્રિય છે, મને કઈ બતાવશો? પૈસાથી ચાલુ કરવાનું. હા હા હોય. પૈસા માટે, હા, જો પેલો પ્રથમ પૈસા પ્રિય હોય છે. પૈસા આપણે પછી પરિવાર પૈસા અને પરિવાર વાળા બીમાર થાય તો આપણે પૈસા ખર્ચી નાખીએ છીએ. એટલો બીવાને કેળવણી, એનો રોગ, પરિવારને દુઃખ થાય તો આપણે પૈસા ખર્ચી નાખીએ છીએ. તો પૈસા કરતા પરિવાર પ્રિય છે. અને ક્યારેક નદી આવે છે, બધા તણાતા હોય તો નદીમાં બહાર આવીએ તો પોતે બચવા કરી છે. પરિવાર કરતા શરીર પ્રિય છે. અને શરીર કરતા કોઈક મારે છે તો આપણે હાથમાં આપીએ, માથું આપીએ, તો આપણે શરીર કરતા ઇન્દ્રિય પ્રિય છે. તો શરીર આગળ આપણે ધરીએ છીએ, પણ જયારે હાથ કાપી નાખીએ, આંખ કાપી નાખીએ, ત્યારે પણ આપણે પ્રાણ પ્રિય છે. અને બહુ અત્યારે પીડા થતી હોય, ખાટલામાં પડ્યા, ત્યારે પણ એમ કહે ભગવાન મારા પ્રાણ લઈ લે, તો પ્રાણ થી આત્મા પ્રિય છે. બરોબર, સારું. હવે વાત આવું પાછળ ગમે ત્યારે છો મને તમે અમારે ગાર્ગીન પૂછજો, ગમે ત્યારે ગમે ત્યાંથી પૂછી કરજો, જે ચાલ્યું નથી એમ. હા, બધું યાદ રાખવાનું આપણે. વાંચો સાધુ નો સમાગમ. ભાવનાબેન બોલો, જન્મ કેમ પડશે ભાઈ? જન્મ મરણ કેમ ટળશે રે ભાઈ, સાધુનો સમાગમ કરીએ જાય. જન્મ મરણ કેમ ટળશે મહારે, હું કોણ છું એવો વિચાર કરે તે વારે. ગુરુજી, અનેક જન્મોમાં નિષ્કામ કરેલા વૈદિક કર્મોના સમુદાયના શાંતિ, દાંતિ, શ્રદ્ધા આદિ સાધનોથી સંપન્ન થયેલા જિજ્ઞાસુને આ જન્મ મરણના મોટા દુઃખ કેમ ટળશે, કેવા ઉપાયથી નિવૃત્ત થશે, એવી જો જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો તે મુમુક્ષુઓ સાધુ પાસે જઈ તેનો સમાગમ કરવો. આવા અનેક મુમુક્ષ ક્યારે પેદા થયા? તો આપણે જેને અનેક જન્મમાં વૈદિક નિષ્કામ કર્મો કર્યા હોય અને શાંતિ, દાંતિ, શ્રદ્ધા આવા એના પાસે લક્ષણો હોય, એને આ જન્મ ત્રણ ઈચ્છા થાય. બધાને ના થાય. જેનામાં પૂર્વે અનેક જન્મોના નિષ્કામ વૈદિક કર્મો કર્યા હોય અને સમ દમ શ્રદ્ધાયુક્ત હોય, એને ઈચ્છા થાય કે મારા જન્મ કેમ પડશે, અને સાધુ પાસે જઈને સમાગમ કરે. વાંચો હવે. શિષ્ય, સાધુ શબ્દનો અર્થ શું? કૌપિન, તુંબડી આદિ ધારણ કરી કેવળ વેશ માત્રથી નિર્વાહ કરવા વાળા જગતમાં ફરે છે તે, કે સાધુના લક્ષણો કઈ બીજા છે?
જે લક્ષણોથી સાધુનું સ્વરૂપ ઓળખી તેનું સમાગમ કરવાથી જન્મ મરણનું દુઃખ ટળી જાય તેવા સાધુના લક્ષણો કૃપા કરી જે હોય તે કહો. તો સાધુ કોને કહેવાય? જે લંગોટી પહેરતો હોય અને કેવળ વેશ પહેર્યો હોય અને જીવન માટે કરતો હોય એ કહેવાય કે બીજા કોઈ સાધુનું લક્ષણ છે? કયો સાધુ? કે જે સાધુનો સમાગમ કરી અને જન્મ મરણ ટળી જાવ એવો સાધુ. એવું જેવું સાધુનું લક્ષણ કહેવાય એ તમે મને કહો. જે સાધુનો સંગ કરવાથી મારા જન્મ મરણ ટળી જાય એવા સાધુના લક્ષણો કહો. બાકી સાધુ તો ઘણા છે. વેશ ધારી છે, ટૂંકી ધારી છે, જટા ધારી છે, ઉગાડા પગે ચાલવા વાળા છે, ઘણા છે. સાધુનું લક્ષણ. સાધુના લક્ષણ. ગુરુ. સાધુ કહેતા જે સ્વધર્મનો ત્યાગ કરતા નથી, જેમાં સમદ્રષ્ટિ, વૈરાગ્ય, શાંતિ, દાંતિ, ધીરજ, દયા, અદંભ, અમાન, અક્રોધ, ક્ષમા, અદ્વેષ, શુચિત્વ એવા શુભ ગુણો છે. અને જે ક્ષોત્રિય એટલે વેદને તથા તેના અર્થને જાણવા વાળા અને બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મ સ્વરૂપમાં જેની નિષ્ઠા છે એવા બે વિશેષણો મુખ્યત્વે કરીને જેમાં રહ્યા હોય એવા સદગુરુનો સમાગમ કરવો. તો કરાતું જો એ પકડા સ્વધર્મનો ત્યાગ કરે નહીં, જેમાં સમાધિ, વૈરાગ્ય, શાંતિ, દાંતિ, અક્રોધ, અલોપ, ધીરજ, શાંતિ આ લક્ષણો હોય. અને સ્તોત્રી અને બ્રહ્મનિષ્ઠ. સ્તોત્રી એટલે શાસ્ત્રનો જાણકાર અને બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મ નિષ્ઠા વાળો. આ બે લક્ષણ વાળા ગુરુ હોય તેની પાસે જઈ અને મરણનો કાગડો કાઢવાનો વિચાર. આ બે લક્ષણો હોય છે, સ્તોત્રી અને બ્રહ્મનિષ્ઠ. વાંચો હવે. શિષ્ય. તમે ગુરુમાં ક્ષોત્રિય તથા બ્રહ્મનિષ્ઠ એવા મુખ્યત્વે કરીને બે વિશેષણો કહ્યા. તે મધ્યના એક વિશેષણ વાળા ગુરુ હોય તો તેથી કલ્યાણકારક બોધ થાય કે નહીં? ગુરુ. એક વિશેષણ. હા સ્વામીજી. અત્યારે ચાલ્યું એટલું બોલી જાઓ. સાધુના લક્ષણ ને સ્વામીજી? હા સાધુના લક્ષણ ને? હા નહીં, સાધુ સમાગમ થી બોલી જાઓ. ત્યાં બોલો ખોલો. તમે ચોપડી બોલો નહીં મેળાવે. સ્પીકર ખોલો. એ હા સ્વામીજી. હા હા સાધુ સમાગમ બોલો એમ. એટલે હા આપણે સાધુ વૈદિક કર્મોના જેને પૂર્વજન્મો અનેક વૈદિક નિષ્કામ કર્મ કર્યા હોય અને સમ અને ધનના જેના હોય એવાના મનની અંદર જન્મ દૂર કરવા માટે સાધુની સમાગમની ઈચ્છા થાય. પછી સાધુ કેવું જોઈએ? તો શું જેને કોપી પહેરેલી હોય, વેશભૂષા કરીને જીવનનો નિર્વાહ કરતો એ સાધુ. તો એવા સાધુને મને બતાવો, દર્શન બતાવો કે જે સાધુ પાસે જઈ અને મારું જન્મ મરણ ટળે. તો સાધુ કહેતો એ સ્વધર્મનો ત્યાગ કરતા નથી. અને જ્યાં છે, વૈરાગ્ય છે, શાંતિ છે, દાંતિ છે, અક્રોધ છે, અમાની છે, સમદ્રષ્ટિ વાળા છે અને સ્તોત્રી ને બ્રહ્મનિષ્ઠ, બીજા બે લક્ષણ. આવા લક્ષણ વાળા અને સ્તોત્રી ને બ્રહ્મનિષ્ઠ. સ્તોત્રી એટલે શાસ્ત્રોનો જાણકાર અને બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મનિષ્ઠ વાળો. આ બે લક્ષણ વાળા ગુરુ પાસે જઈએ. આવો ગુરુ હોય એ તમારા જન્મ મરણ ટાળી શકે. આવું નીતાબેન બોલો. નહીં ચાલે નીતાબેન? હા સ્વામીજી એવું. વાંચો હવે. ગુરુથી મળતા જ્ઞાનનો દ્રષ્ટાંત. એમને પછી કહ્યું એક વિષય ના ચાલે, બે જોઈએ. એક વિષય એક સ્તુતિ હોય તો ના ચાલે, એકલો બ્રહ્મનિષ્ઠ ના ચાલે, એવું પ્રશ્ન પૂછો. ગુરુ એક વિશેષણ વાળાથી નિસંદેહ બોધ થતો નથી,
માટે બે વિશેષણવાન ગુરુને શરણે જવું તે વિશે એક દ્રષ્ટાંત કહું છું. ગુરુથી મળતા જ્ઞાનનું દ્રષ્ટાંત. કોઈ એક પોતાને સ્વદેશ જનારો પુરુષ રસ્તામાં જતો હતો. ત્યાં વચમાં એક નદી આવી. તે ઉતરવા સારું કિનારે પૂછપરછ કરવા લાગ્યો કે મારે નદીની પાર જવા સારું શું ઉપાય કરવો. તે સાંભળી નદીને કિનારે એક પુરુષ જે શરીરે પુષ્ટ તથા ચાલવામાં સમર્થ હતો પણ અંધ હતો, તે કહેવા લાગ્યો કે મારી કાંધ ઉપર તમે બેસો તો હું તમને નદી પાર ઉતારી દઉં. ત્યારે તે અંધના વચન સાંભળી પાર જવાવાળા પુરુષને વિચાર થયો કે એ અંધ છે, તેથી પેલી પારનો કિનારો તો દેખતો નથી, ત્યારે તે મને કેમ પાર ઉતારશે? માટે તેના વિશ્વાસે જઉં એ ભયનો હેતુ છે, તેથી ના પાડી. તે વખતે તે જ કિનારા ઉપર બીજો પાંગળો પુરુષ બેઠો હતો. તે આંખે દેખતો હતો. તેણે તે પુરુષને કહ્યું કે તમારે બીજા સાથે જવાની કાંઈ જરૂર નથી, કેમ કે નદીમાં પાણી થોડું છે તે હું જાણું છું, માટે હું કહું તે રસ્તે જાઓ તો સહેજે પાર ઉતરી જશો. એમ કહી બતાવ્યું કે આ કિનારાથી તમે જરા નીચે ઉતરી 20 કદમ સીધા ચાલીને જમણી તરફ જરા વળીને ચાલ્યા જશો તો વગર અડચણે પાર ઉતરશો. પાંગળાના એવા વચન સાંભળીને તે વચન ઉપર પાર જવાવાળા પુરુષને વિશ્વાસ ન આવ્યો અને તે વિચારવા લાગ્યો કે પોતે પગ વિનાનો છે અને કોઈ દિવસ નદીમાં ગયો નથી, તેથી પાણી ઘણું છે અથવા થોડું છે તે જાણતો નથી. માટે તેના કદાપી હું જાઉં ને કદાપી વચમાં પાણી ઊંડું આવે ને હું ડૂબું ત્યારે મારી એ શું સહાયતા કરે? એમ ધારી એનું વચન ન માન્યું. એ રીતે જો તે પંગુ સાચી વાત કહે છે અને પાણી પણ થોડું છે, તથાપી તે બતાવનાર પાંગળો છે, તેથી તેના વચનમાં વિશ્વાસ ન આવ્યો ને તે ગયો નહીં. તેટલામાં જ તે જ કિનારે એક ત્રીજો પુરુષ દૈવ ઈચ્છાથી આવી મળ્યો. તે નેત્રે દેખતો હતો ને ચાલવામાં સમર્થ અને તરવાની શક્તિ વાળો હતો. તેણે તે પાર ઉતારનાર પુરુષને કહ્યું કે મારી સાથે આવો તો હું તમને પાર ઉતારું. ત્યારે તેના વચનમાં ભરોસો આવ્યો અને તેની સહાયતાથી તે પાર ઉતરી પોતાને સ્વદેશ પહોંચ્યો. અલ્પાબેન, હા બાપુ. કઈ દો બોલો. ગુરુનું દ્રષ્ટાંત બાપુ. હવે હા. તો એક પુરુષની નદી પાર જવું હતું. એમ નહીં કહેવાનું, પેલા એમ કહેવાનું કે શિષ્ય પૂછો કે તમે 2 લક્ષણ વાળું ગુરુ કયા, એમાંથી એક લક્ષણ વાળો ન ચાલે, પેલું કહેવાનું પછી દ્રષ્ટાંત કહેવું. અલ્પાબેન, હા બાપુ, બરાબર. એના પ્રશ્નો પર દ્રષ્ટાંત છે અલ્પાબેન, બરોબર ને? બરાબર. હા, પ્રશ્ન કહે છે તે જવાબ ના મેળવે ને. હા હા હા, તો બોલો હવે. હા, તો શિષ્ય પૂછે છે કે કેવા ગુરુદેવ આપણે કરવા જોઈએ, કે આપણે પાર કેવી રીતે પહોંચી શકાય. તો ક્ષોત્રિય હોય તો શાસ્ત્રોના જાણનાર એને ક્ષોત્રિય કહેવાય અને બ્રહ્મનિષ્ઠ છે. બે લક્ષણ વાળા ગુરુ હોવા જોઈએ. તો એક પુરુષની નદી પાર કરવા માટે ઉભારો તો શિષ્ય તો એક લક્ષણ નહીં ચાલે. તમે 2 લક્ષણ વાળા ગયા, બરાબર. એક લક્ષણ વાળો ન ચાલે, એક તો સ્તોત્રી હોય તો ન ચાલે, એક તો એ પ્રશ્ન છે. બરાબર. આમાં અમારે ગાર્ગીન પૂછો શબ્દ આપો નહીં, ગાર્ગી ચાલશે? એક શબ્દ આપો તમારી આગળ નહીં ગાર્ગી? આપડે વ્યવસ્થિત ભણવાનું, એમ જેમ તેમ નહીં ભણવાનું. હા બાપુ. આપડે કાંસે જે બી ટેવ પાડે એમ બી આપડે પડે. હા, તમે વ્યવસ્થિત ટેવ પાડશો તો ઠીક રીતે તમારી ટેવ વ્યવસ્થિત રહેશે, અને તમે અવ્યવસ્થિત પાડશો તો ટેવ અવ્યવસ્થિત રહેશે. બરોબર ને? બરાબર. આપણે થોડી તકલીફ પડે પણ આપણી ટેવ વ્યવસ્થિત રાખવાની. બાપુ કોશિશ કરી છે, થઈ જશે. બોલો હવે દ્રષ્ટાંત દો.
એક પુરુષને નદી પાર ઉતરવું હતું, નદી પાર કરવી હતી. તો એ નદી કિનારે ગયો ત્યારે એક એને સામે વ્યક્તિ મળે છે, તો અંધ હતો. એને પૂછ્યું કે મને નદીને ઓલે પાર જવું છે, તો હું કઈ રીતે જઈ શકું? તો ઓલા ભાઈ કીધું કે મારા ખંભા ઉપર તમે બેસી જાઓ તો તમને નદી પાર કરી શકું. તો ઓલાને વિચાર આવ્યો કે આ તો અંધ છે, તો મને કેવી રીતે ત્યાં લઈ જશે? એની ઉપર વિશ્વાસ ના આવ્યો. ને થોડી વાર પછી એક બીજો પુરુષ મળે છે એમને. તો એને પૂછ્યું કે એ લંગડો હતો ને એ પુરુષને પૂછે છે કે મને નદીને પેલે પાર જવું છે, તો કઈ રીતે જઈ શકાય? તો ઓલા પેલા જે ભાઈ હતા એને વિચાર કર્યો કે પોતે તો લંગડો છે, તો મને આવી રીતે કેવી રીતે નદી પાર કરાવી શકશે? એ કે છે કે મને ખબર છે અહીંથી આમ જાઓ, થોડું પાણી છે, જમણી બાજુ જાઓ, આ બધું કહેવા લાગ્યો કે નદીમાં ગયો નથી, કેમ એના પર વિશ્વાસ કરવું એમ. બરાબર. હા, તારી ઉપર કેવી રીતે વિશ્વાસ કરું કે તું મને નદી પાર કરાવી શકીશ એમ? તો એક કાકે દેખતો અને પગે સારો કપડો મળ્યો. ત્યારે એટલામાં થોડી વાર પછી એને ત્રીજો વ્યક્તિ જે ત્રીજો પુરુષ મળે છે, તે દૈવિક ઈચ્છાથી મળે છે અને તેને નેત્ર બી હતા અને પગ પણ હતા. તે ચાલવામાં સમર્થ વાળો હતો અને તે તરી બી શકે, પાણીમાં તરી પણ શકે એવું હતો. તો એમને એને કીધું કે મને નદીને પેલે પાર જવું છે એમ. તો ભાઈએ કીધું કે એના ઉપર એને વચનનો ભરોસો આવ્યો કે ના, તે બરાબર છે, તો મને પહોંચાડી શકશે. એમ કે આંખે દેખે છે અને પગે પણ બરાબર છે, તો મને પેલી પાર નદીને પહોંચાડી શકશે. એક લક્ષણો ના પાડી ને એકલા આંધળો તો ના પાડી, પાંગડા ના પાડી, પણ જેનામાં બે હતા ના પાડી ને. હા. એટલે એકલો પુત્રી હોય તો ના ચાલે અને એકલો બ્રહ્મનિષ્ઠ હોય તો ના ચાલે. ચાલે. પુત્રી અને બ્રહ્મનિષ્ઠ બે હોય એ ચાલે. વાંચો હવે દ્રષ્ટાંતનો સિદ્ધાંત. દ્રષ્ટાંતનો સિદ્ધાંત. બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત થવાની ઈચ્છા વાળો જે મુમુક્ષુ તેને સ્વદેશ જવાની ઈચ્છા વાળો સમજવો. જન્મ મરણ રૂપી જેમાં પ્રવાહ છે એવા સંસાર રૂપી નદી જાણવી. તેનો પેલો કાંઠો તે પરમાત્માની પ્રાપ્તિ જાણવી. નદીના કિનારા ઉપર અંધને ઠેકાણે ક્ષોત્રિય કહેતા કેવળ શાસ્ત્રને જાણવા વાળો જાણવો. અને શાસ્ત્રાર્થ નિરૂપણ કરવા રૂપી પગમાં જોર છે, પણ પેલા પારના કિનારા રૂપી બ્રહ્મ સ્વરૂપને તે દેખાતો નથી. તેથી કેવળ ક્ષત્રિય ગુરુના આશ્રયથી સ્વસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પાંગડાને ઠેકાણે કેવળ બ્રહ્મનિષ્ઠ સમજવો. જેને ગુરુ કૃપાથી બ્રહ્મ સ્વરૂપના અપરોક્ષ જ્ઞાન રૂપી ચક્ષુ છે, તે સંસાર નદીની પાર જે પરબ્રહ્મ તેને યથાર્થ જાણે છે, પણ તેને વેદ વાક્યોના પ્રમાણ પૂર્વક યુક્તિથી ઉપદેશ કરવા રૂપી જો અમો બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત થવાની ઈચ્છા વાળો મોમોક્ષ, જેને નદીને પાર કરવી છે, એ બ્રહ્મ સ્વરૂપને જાણે ઈચ્છા વાળો મોમોક્ષ. અને જન્મ મરણ જેમાં રહેલા છે સંસાર, નદી છે સંસાર, બરોબર છે, અને સામે કાઢો છે તે પરમાત્મા. હવે નદીના કિનારે જે આંધળો મળ્યો એ સ્તોત્રીય શાસ્ત્રનું જ્ઞાન છે, પણ એને પોતાના બ્રહ્મનો નિષ્ઠા નથી. અને જે પાંગડો છે એ બ્રહ્મનિષ્ઠ છે, બ્રહ્મનિષ્ઠા છે, પણ શાસ્ત્રનું જ્ઞાન નથી. શાસ્ત્રનું જ્ઞાન ના હોય અને એકલો બ્રહ્મનિષ્ઠ હોય, શિષ્યના મનની શંકાઓનું નિરાકરણ ના કરી શકે. શિષ્ય પૂછે એની શંકાઓનું નિરાકરણ ના કરી શકે. એટલે બે વર્ણો વાળો જોઈએ. વાંચો હવે. તેથી કેવળ ક્ષત્રિય ગુરુના આશ્રયથી સ્વસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પાંગડાને ઠેકાણે કેવળ બ્રહ્મનિષ્ઠ સમજો. જેને ગુરુ કૃપાથી બ્રહ્મ સ્વરૂપના અપરોક્ષ જ્ઞાનરૂપી ચક્ષુ છે, તે સંસાર નદીની પાર જે પરબ્રહ્મ તેને યથાર્થ જાણે છે, પણ તેને વેદ વાક્યોના પ્રમાણપૂર્વક યુક્તિથી ઉપદેશ કરવા રૂપી પગ નથી. તેથી તે જો બીજાને બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ થવાનો ઉપાય બતાવીને કહે
કે આ સંસાર રૂપી નદી તુચ્છ છે અને ઈશ્વર કૃપાથી ગાયની ખરીની પેઠે તરવાને સહજ છે અને પરમેશ્વર એક અદ્વિતીય અનંત અસંગ અક્રિય નિર્વિકાર નિરાકાર નિર્ગુણ નિત્ય પ્રત્યક્ષ આત્મા દેહત્રયથી વિલક્ષણ ત્રણ અવસ્થાના સાક્ષી પંચકોશાતીત વ્યાપક દ્રષ્ટા સ્વયં જ્યોતિ સચ્ચિદાનંદ રૂપ છે. તેના જ્ઞાનથી સંસાર નદીની પાર કલેશ વિના સુખથી જઈશ. તો પણ તે સાચો ઉપદેશ છતાં તેને બોલવામાં બીજા મુમુક્ષુને વિશ્વાસ આવતો નથી, કારણ તે કઈ શ્રુતિ સ્મૃતિના વાક્યોનું પ્રમાણ કહેતો નથી. તેથી તેના વાક્યમાં પણ સંદેહ રહે છે. માટે દ્રષ્ટાંતમાં નદી પાર જનારો પુરુષ જે નેત્રવાળા અને પગવાળા પુરુષની સહાયતાથી નદી પાર ગયો, તેમ ક્ષોત્રિય તથા બ્રહ્મનિષ્ઠ એ બે વિશેષણવાન ગુરુની જ સહાયતાથી સંસાર નદીની પાર જવાય છે. માટે તેવા ગુરુને શરણે જવું. વનિતાબેન કહેશો? વનિતાબેન વનિતાબેન કહેશો બેન? સિદ્ધાંત હમણાં સાંભળ્યું? હમણાં સાંભળ્યું. બે વાના વાળો એક વાનો વાળો ના ચાહીએ. પછી જે દ્રષ્ટાંત આપ્યું ને મુમુક્ષુની ઈચ્છા થઈ નદીને પાર જવાની ઈચ્છા વાળો જે છે એ મુમુક્ષુ. નદી છે એ જન્મ રૂપી સંસાર. જે આંધળો છે તે સ્તોત્રીય. આંધળો છે એ ક્ષત્રિય, જે લંગડો છે એ બ્રહ્મનિષ્ઠ. હવે એકલા આંધળાના કહેવાથી એની પાસે શાસ્ત્રનું તો જ્ઞાન છે, પણ પોતાનો અનુભવ નથી. એટલે શાસ્ત્રનું જ્ઞાન છે પણ અનુભવ ન હોવાથી એના ઉપર વિશ્વાસ થાય નહીં. અને ઓલાની પાસે અનુભવ છે પણ શાસ્ત્રનું જ્ઞાન નથી. માટે આપણી શંકાઓનો પ્રમાણ સાથે દૂર ના કરી શકે. એ કે છે કે તારો પરમાત્મા અદ્વૈત છે, અનંત છે, અદ્વિતીય છે, સચ્ચિદાન છે, અક્રિય છે, આ બધું કે છે. પણ એની પાસે શાસ્ત્રના પ્રમાણ ન હોવાથી એ પ્રમાણથી શંકા દૂર ના કરી શકે. પણ જેની પાસે શ્રુતિ ને સ્મૃતિ બંનેના પ્રમાણ હોય, આ શબ્દ તમારા માટે શ્રુતિ અને સ્મૃતિ નવો શબ્દ આવ્યો. શ્રુતિ કોને કહેવાય અને સ્મૃતિ કોને કહેવાય? આપણા જેટલા ઉપનિષદો છે એ ઉપનિષદો ગુરુ પાસેથી શિષ્ય શ્રવણ કરીને જ્ઞાન મેળવેલું છે. જે જ્ઞાન શ્રવણ કરીને મેળવવામાં આવ્યું એને શ્રુતિ કહેવાય. અને જે જ્ઞાન યાદ કરીને કહેવામાં આવે એને સ્મૃતિ કહેવાય. તો આપણા જેટલા ઉપનિષદો છે એ ઉપનિષદ જ્ઞાન ગુરુ પાસે શિષ્ય શ્રવણ કરીને મેળવેલું છે, માટે સ્મૃતિ કહેવાય. ગીતા સ્મૃતિ કહેવાય. કદાચ તમને ખ્યાલ હોય ગીતા વિશેનો, તો ગીતાના ચોથા અધ્યાયમાં પરમાત્મા કહે છે કે આ જ્ઞાન પહેલા મેં સૂર્યને આપ્યું હતું, એના પુત્ર 108 એના પુત્ર મનુને આપ્યું. એ જ્ઞાન હું તને કહી રહ્યો છું. એટલે સંભાળીને કહ્યું ને, માટે સ્મૃતિ કહેવાય. એટલે શ્રુતિ અને સ્મૃતિના પ્રમાણ સાથે આપણને આપે. તો શ્રુતિમાં કહ્યું છે માતા આમ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બ્રહ્મ સચ્ચિદાન. શું કામ? ઉપનિષદ કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ પ્રમાણ સાથે વાત કરો શ્રુતિ અને સ્મૃતિની, તો આપણે માનીએ. એટલે જેને આંખા કાન પગ હતા સ્તોત્રીને બ્રહ્મનિષ્ઠ હતો, એટલે એના આધારે એ પછી નદી પાર કરી ગયો. બધું કોણ કહેશે આજનું? આજનું પુનરાવર્તન કોણ કહેશે? કોઈ કહેવા તૈયાર છે? કોઈ ના કહેતો, હું કહી દઉં. હા સ્વામીજી, આજે તમે કહી દો, કાલે અમે કહેશું.
હા. પહેલો પ્રશ્ન, આ બધા દુઃખો જોઈને મનુજન્મ મળ્યો, પરમાત્મા પ્રાર્થના ના કરી, પશુ બનવું પડે, પશુના દુઃખો, ગર્ભપાતનો દુઃખ, જન્મનો, બાળપણનો, આ બધા યુવાનીનો ગણપણનો એ દુઃખ જોઈ શિષ્યના મનમાં બાપ રે બાપ, આ દુઃખોમાંથી છૂટવાનો ઉપાય કરવો જોઈએ. તો ઉપાય માટે શું કરવું? સંત સમાગમ કરવું જોઈએ. તો આવી ઈચ્છા ક્યારે થાય? આપણા પૂર્વના અનેક જન્મોના કરેલા વૈદિક નિષ્કામ કર્મથી અને શબ્દમાંથી આપણું સાધન હોય તો આપણે આ ઈચ્છા એનામાં આવે. તો કેવો સાધુ પાસે સમાગમ કરવો જોઈએ? શું જેની પાસે તુંબડી હોય, જે વેશ ધારણ કરીને આજીવિકા માટે ફરતા એના માટે? તો એવો મને કયો સાધુ બતાવો, દર્શન બતાવો કે જેની પાસે જવાથી મારો જન્મ મંટળે. એના માટે કહ્યું કે જે સ્વધર્મને છોડતા નથી, અદંભી છે, અકિંચિત છે, અક્રોધ છે, શબ્દવાળી સાધનવાળા છે, આવો સાધન સ્તોત્રી અને બ્રહ્મનિષ્ઠ, આવા લક્ષણવાળા સાધુ હશે તો એ તારું જન્મ મળતા છે. તો શું એક સાધુ હોવાથી ન ટળે? એક લક્ષણ વાળા માટે ના નહીં ટળે. એના માટે દ્રષ્ટાંત આપ્યું. એક ભાઈ નદીને પાર જવું તો નદી કિનારે ગયો તો ત્યાં એને એક આગ્રહ મળ્યો, મારે નદી પાર જવું છે. કે કઈ વાતો નહીં, તમે મારે પીઠ પર બેસી જાઓ, હું તમને કહીશ એ પ્રમાણે જાઓ, નદી પાર જતા રહેશે. એને કે આગ્રહ છે, કોઈ દિવસ નદીમાં ગયો નથી, પાણી ક્યાં ઊંડું ખબર નથી, માટે એના વિશ્વાસે રખાય નહીં. એવામાં એક પાંગળો આવ્યો. એ કે હું તમને લઈ જાઉં, મને ખબર છે નદી ક્યાં ઊંડી છે, ક્યાં છેતરી છે, તમે હું કહું એ પ્રમાણે ચાલજો, તમે નદી પાર જશો. એને કહ્યું કે આ પાંગળો છે ને કોઈ દિવસ નદી પાર નહીં કરી હોય, માટે એના ઉપર વિશ્વાસ રખાય નહીં. એવામાં એક આંખે દેખતો ને પગે મજબૂત આવ્યો અને કહ્યું મેં સામો કાંઠે જોયેલો છે, એના ઉપર વિશ્વાસ રાખ્યો, એટલે એ સામે કાંઠે ગઈ. હવે એના પણ કરગે હવે દ્રષ્ટાંત સિદ્ધાંત, જે સામે કેળા કિનારે જવા વાળો છે તે મોક્ષ, જે નદી છે એ જન્મરૂપી સંસાર, જે આંધળો છે તે સ્તોત્રીય, જે પાંગળો છે તે બ્રહ્મનિષ્ઠ. એટલે આપણે આંધળા સ્તોત્રીય પાસે એની પાસે શાસ્ત્રનું જ્ઞાન છે પણ બ્રહ્મનો અનુભવ નથી, એટલે આપણને પાર ના કરાવી શકીએ. અને જે બ્રહ્મનિષ્ઠ છે એની પાસે શાસ્ત્રો નથી, એ તમને પરમાત્મા કહે છે કે અદ્વિતીય છે, અખંડ છે, અસંગ છે, નિત્ય છે, સત્ય કહી છે કે, પણ એની પાસે શાસ્ત્રોનું પ્રમાણ ન હોવાથી એ તમારી શંકાઓનું સમાધાન શાસ્ત્રો પ્રમાણ સાથે ન કરી શકે. આપણે તો શ્રુતિ ને સ્મૃતિના પ્રમાણ સાથે આપણી શંકા દૂર કરે એવો સંત હોય તો આપણો જન્મ મરણ ટાળી શકે. માટે સ્તુતિ અને બ્રહ્મિત બે લક્ષણ વાળો આટલો